નોક્ટિલ્યુસન્ટ, રાત્રે ચમકતા વાદળો અને તેનું વિજ્ઞાન ખૂબસૂરતી સાથે. દોસ્તો, આપનું સ્વાગત છે આ એક અદ્ભુત કાર્યક્રમમાં. ઉનાળાની શાંત સાંજ જેમ સૂર્ય ક્ષિતિજની નીચે ડૂબી જાય અને અંધકાર ઓછો થવા લાગે, આકાશમાં ક્યારેક એક અલૌકિક દ્રશ્ય દેખાય. વાદળો જે ભૂતિયા વાદળી સફેદ પ્રકાશથી ચમકતા એવા વાદળો. આ રહસ્યમય રાત્રિ ચમકતા વાદળો અથવા નિશાચર વાદળો લગભગ અજાયબી લાગે છે, જાણે કે સ્વર્ગ પોતે જ તે જોવાને માટે પૂરતા ભાગ્યશાળી લોકોને માટે એક ગુપ્ત શો રજૂ કરી રહ્યું હોય તેવું લાગે છે. તેની સુંદરતા ત્રાસદાયક છે, તેનો દેખાવ દુર્લભ છે અને તેની વાર્તા વિજ્ઞાન, અજાયબી અને આપણા ગ્રહના બદલાતા વાતાવરણનો આ એક આંતરછેદ છે. રાત્રે ચમકતા વાદળો યાને નોક્ટિલ્યુસન્ટ ક્લાઉડ્સ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ચમકતા પડદા શું બતાવે છે, શું બનાવે છે અને એ આપણા વિશ્વની ઉપર શા માટે નૃત્ય કરે છે? નોક્ટિલ્યુસન્ટ વાદળો, જેને ઘણીવાર રાત્રે ચમકતા વાદળો કહે છે, તે પૃથ્વીના વાતાવરણમાં સૌથી ઊંચા વાદળો છે. તેઓ મેસોસ્ફિયરમાં બને છે, જે સપાટીથી લગભગ 76 થી 85 કિલોમીટર પર છે. સામાન્ય હવામાનના વાદળો કરતા ઘણા ઊંચા. દિવસના સમયે આપણે જોતા ફ્લકી ક્લ્યુમુલસ વાદળો અથવા સ્ટ્રેટસની વિશાળ ચાદરથી વિપરીત નોક્ટિલ્યુસન્ટ વાદળો પાતળા, ઝાંખા અને લગભગ પારદર્શક હોય છે. તેઓ ફક્ત સંધ્યાકાળે દેખાય છે, જ્યારે સૂર્ય ક્ષિતિજની નીચે ડૂબી જાય છે, પરંતુ તેમ છતાં નીચેથી આ બર્ફીલા વાદળોને પ્રકાશિત કરે છે, જેનાથી તેઓ કાળા આકાશની સામે ચમકતા રહે છે. આ શબ્દ અઘરો છે ને, નોક્ટિલ્યુસન્ટ. જરા સમજીએ. નોક્ટી આ લેટિન ભાષાનો શબ્દ છે. નોક્ટીનો અર્થ થાય છે રાત અને લ્યુસેન્ટ એટલે ચમકવું, યાને નોક્ટિલ્યુસન્ટ એટલે રાત્રે ચમકતો પદાર્થ, વાદળો. રાત્રે ચમકતા વાદળો તેમના મોહક દેખાવને એ સંપૂર્ણ રીતે કેદ કરે છે. રાત્રે નિશાચર વાદળો દ્રશ્યમાન થવાનું કારણ વાતાવરણીય, ભૌતિકશાસ્ત્ર અને ભૂમિતિનું એક આકર્ષક મિશ્રણ છે. સૂર્યાસ્ત થતાની સાથે જ તેના કિરણો નીચલા વાદળો સુધી પહોંચી શકતા નથી, પરંતુ તેઓ ક્ષિતિજની નીચેથી અત્યંત ઊંચા નિશાચર વાદળોને પણ સ્પર્શી શકે છે. આ અનોખી લાઇટિંગ વાદળોને ચાંદી, વાદળી રંગથી ચમકવાના માટેનું કારણ બને છે, જે ઘણીવાર નાજુક, લહેરાતા તરંગો અને જટિલ પેટર્ન રૂપે દેખાય છે. રંગ અને તેજ વાદળો બનાવેલા બરફના સ્ફટિકોના કદ અને રચના તેમજ સૂર્યપ્રકાશના ખૂણાથી તે પ્રભાવિત થાય છે. આ ઘટના પૃથ્વીનું વાતાવરણ કેટલું નાટકીય અને આશ્ચર્યજનક હોઈ શકે તેની પણ સુંદર યાદ અપાવે છે. રાત્રિના સમયે વાદળો જોવા એક દુર્લભ આનંદ છે, જે મુખ્યત્વે વિષુવવૃત્તના 50 અંશથી 70 અંશ ઉત્તર અને દક્ષિણ બંને જગ્યા પર એવા અક્ષાંશોમાં રહેતા લોકોને માટે અનામત છે, રિઝર્વ છે. તેઓ સામાન્ય રીતે ઉનાળાના મહિનાઓમાં જોવા મળે છે, જ્યારે ઉપરનું વાતાવરણ બરફના સ્ફટિકો બનાવવાના માટે પૂરતું ઠંડુ હોય છે, પરંતુ સૂર્યાસ્ત પછી અથવા સૂર્યોદય પહેલા તેમને પ્રકાશિત કરવાના માટે પૂરતો સૂર્યપ્રકાશ રહેતો હોય છે. તે ક્યાં જોવા મળે છે? ઉત્તર યુરોપ, કેનેડા અને રશિયાના ભાગો જેવા સ્થળો આ ચમકતા વાદળો જોવા માટેના મુખ્ય સ્થાનો છે. તેમને પકડવાનો શ્રેષ્ઠ સમય સામાન્ય રીતે ઉત્તર ગોળાર્ધમાં મેના અંતથી ઓગસ્ટ અને દક્ષિણ ગોળાર્ધમાં નવેમ્બરના અંતથી ફેબ્રુઆરી સુધીનો હોય છે. રાત્રિના વાદળોના સૌથી રસપ્રદ પાસાઓમાંનું એક તેમનું અવકાશ સાથેનું જોડાણ છે. દર વર્ષે પૃથ્વી પર લાખો નાની નાની ઉલ્કાઓનો બોમ્બમારો થાય છે, જે ઉપરના વાતાવરણમાં બળી જાય છે અને ધૂળના સૂક્ષ્મ કણો છોડી જાય છે. આ સૂક્ષ્મ ટુકડાઓ ન્યુક્લિય તરીકે કાર્ય કરે છે, જેની આસપાસ પાણીની વરાળ ઘટ્ટ થઈ શકે છે, જે બરફના સ્ફટિકો બનાવે છે
જે રાત્રિના વાદળો બનાવે છે. આ કોસ્મિક ધૂળ વિના આ વાદળો ઘણા ઓછા સામાન્ય હોત. આપણા ગ્રહની બહાર અનેક ઘટનાઓ બને છે. આપણા રાત્રિના આકાશમાં આપણે જે સુંદરતા જોઈએ છે તેને કેવી રીતે તે પ્રભાવિત કરી શકે છે તેનું આ એક અદ્ભુત ઉદાહરણ છે. તાજેતરના દાયકામાં વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે રાત્રિના વાદળો પહેલા કરતા વધુ વારંવાર અને નીચા અક્ષાંશો પર જોવા મળે છે. કેટલાક સંશોધકો માને છે કે આ વલણ આબોહવા પરિવર્તનની સાથે જોડાયેલું હોઈ શકે છે. ગ્રીન હાઉસ વાયુઓમાં વધારો મેસોસ્ફિયરને ઠંડુ પાડે છે, જેનાથી રાત્રિના વાદળોની રચનાને માટે વધુ અનુકૂળ પરિસ્થિતિઓ બને છે. વધુમાં રોકેટ લોન્ચ અને પ્રદૂષણ જેવી માનવ પ્રવૃત્તિઓ ઉપલા વાતાવરણમાં વધુ પાણીની વરાળ અને કણોને પ્રદાન કરે છે. આ વાદળોની બદલાતી પેટર્ન એક દૃશ્યમાન સંકેત આપે છે કે આપણા ગ્રહનું વાતાવરણ સૂક્ષ્મ પરંતુ ગહન રીતે બદલાઈ રહ્યું છે. ઇતિહાસના સૌથી શક્તિશાળી જ્વાળામુખી વિસ્ફોટોમાંનો એક ક્રાકાટોવા, એના વિસ્ફોટમાં 2 વર્ષ પછી યાને 1885માં રાત્રિના સમયે આ વાદળો જોવા મળ્યાનું સૌથી પહેલી વાર નોંધાયું હતું. શરૂઆતમાં નિરીક્ષકો રાત્રે દેખાતા વિચિત્ર ચમકતા વાદળોની મૂંઝવણમાં મુકાઈ ગયા અને કેટલાક તો માનતા હતા કે તે એક નવા પ્રકારના ઓરોરા છે. સમય જતા રાત્રિના સમયે વાદળો કલા, કવિતા અને લોકવાયકામાં પ્રવેશી ગયા, જે વિસ્મય અને આશ્ચર્યની ભાવનાને પ્રેરણા આપે છે. તેમની ભૂતિયા હાજરીનો આત્માઓ અને શુકનો તથા દંતકથાઓએ ભરચક ઉપયોગ કર્યો છે, જે દુર્લભ અને સુંદર આકાશી ઘટનાઓને પ્રત્યે માનવતાના લાંબા સમયથી ચાલતા આકર્ષણને પ્રતિબિંબિત કરે છે. સંશોધકો રાત્રિના સમયે વાદળોનો અભ્યાસ કરવાના માટે વિવિધ સાધનોનો ઉપયોગ કરે છે, જેમાં જમીન આધારિત કેમેરા, હવામાનના ફુગ્ગાઓ અને સંવેદનશીલ ઉપકરણોથી સજ્જ ઉપગ્રહોનો સમાવેશ થાય છે. વાદળોની તેજસ્વીતા, ઊંચાઈ અને રચનાનું વિશ્લેષણ કરીને વૈજ્ઞાનિકો તેમની રચના અને ઉપરના વાતાવરણમાં થતા ફેરફારો વિશે શું પ્રગટ કરે છે તે વધુ સારી રીતે સમજવાની આશા રાખે છે. નાસાના AIM યાને મેસોસ્ફિયરમાં બરફની એરોનોમી જેવા ઉપગ્રહ મિશનોને આકર્ષક છબીઓ અને મૂલ્યવાન ડેટા આપણને પ્રદાન કરે છે. આ વાદળો બનાવે છે તાપમાન, ભેજ અને ધૂળના નાજુક સંતુલન પરનો પ્રકાશ. દરેક નવી શોધ મેસોસ્ફિયરના રહસ્યને વધુ ઉઘાડવામાં મદદરૂપ થાય છે. સંધ્યાકાળમાં શાંતિથી ચમકતા નિશાચર વાદળોનું દૃશ્ય આપણા માથા ઉપર હજુ પણ કેટલું રહસ્ય અસ્તિત્વમાં છે તેની નમ્ર યાદ કરાવે છે. આ વાદળો પૃથ્વી અને અવકાશના પરસ્પર જોડાણનો પુરાવો છે. આપણા વાતાવરણની ધાર પર પાણી, બરફ અને ધૂળનું નાજુક નૃત્ય થઈ રહ્યું છે. વ્યસ્ત જીવનમાંથી જેમ જેમ વધુ લોકો તેમની નજર આકાશ તરફ ઉપર ફેરવે છે અને તેમના અનુભવો શેર કરે છે, નિશાચર વાદળો આપણી સામૂહિક કલ્પનામાં તેમ તેમ વધુ ને વધુ સ્થાન મેળવી રહ્યા છે. એ કુદરતનો આપણને યાદ કરાવવાનો માર્ગ છે કે અંધકારમાં પણ અણધારી સુંદરતા અને આશ્ચર્ય હોઈ શકે છે. મિત્રો, અનેક વેબસાઇટ અને સેંકડો ફોટામાંથી પસંદ થયેલા 15 ચિત્રો દ્વારા અમે આ ખૂબસૂરત નજારાને આપના સુધી પહોંચાડવાનો એક પ્રયાસ કર્યો છે. આપના અન્ય મિત્રોની સાથે તે શેર કરો. આપણું જગત કેટલું સુંદર અને રહસ્યમય છે તેનો આ એક નાનકડો પુરાવો છે. અમારી ચેનલની સાથે જોડાયેલા રહેવાના માટે સબસ્ક્રાઇબ કરો અને આપના મિત્ર નરેશ કાપડિયાને રજા આપો. નમસ્કાર.